છોટાઉદેપુરમાં આજની રાજનીતિમાં ધડાકો થયો છે। ચેતર વસાવાએ છોટાઉદેપુરમાં એન્ટ્રીથી માહોલ ગરમાવી દીધો છે। ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ચેતર વસાવાએ આજે જનસભા કરી, જેમાં તેમણે ભાજપમાં મોટું ગાબડું પાડી દીધું છે। વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે, જેલમાંથી બહાર આવ્યા પછી ચેતર વસાવા ઘણા એક્ટિવ જોવા મળે છે। હવે તેમણે છોટાઉદેપુરમાં ભાજપમાં મોટું ગાબડું પાડ્યું છે। તાલુકા પંચાયત ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આજે ભાજપમાંથી રાજીનામું આપી સીધો આપનો ખેસ પહેર્યો છે। ચેતર વસાવા સાથે ખભો મિલાવીને તે આપમાં જોડાયા છે। 7,000થી વધુ લોકો, સરપંચો, તલાટી સુધીના કાર્યકરો આજે આપમાં જોડાયા છે, જેના કારણે ભાજપમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેને ઘણી તકલીફ પડી શકે છે તેવું લાગે છે। રાજેશ રાઠવાએ કહ્યું કે ભાજપ સાથે વર્ષોથી તે જોડાયેલા હતા, છતાં તેમની વાત સાંભળવામાં નહોતી આવતી। સ્કૂલોની અછત, હોસ્પિટલો, ડોક્ટર વિના ખાલી, તૂટેલા રસ્તા, બિસ્માર પુલો, પણ આજે નેતાઓ પણ સુસ્ત થઈ ગયા છે। આદિવાસી વિસ્તારના લોકો રોજગાર માટે તડપડી રહ્યા છે। સરકારના કાનનું પાણી પણ હલતું નથી। તેમણે વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ। माता की बोलो, भारत माता की जय जोहार, जय जय आदिवासी। આજના ગુજરાત જોડો કાર્યક્રમમાં આપણે પુણ્યવાડ ખાતે ઉપસ્થિત ગુજરાત જોડો કાર્યક્રમમાં પુણ્યવાડ ખાતે ઉપસ્થિત આપણા જનપ્રિય, લોકપ્રિય અને આદિવાસી સમાજના મસીહા તેમજ આપણા આદિવાસીની પડખે હર હંમેશ ઉભા રહેનાર આપણા માન્ય દેડિયાપાડિયાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબજી તેમજ આપણી સાથે ગુજરાતના વિદ્યાર્થી યુવા તરીકે ખૂબ જાણીતા અને ચર્ચિત એવા યુવરાજસિંહજીને પણ યુવરાજસિંહજી તેમજ આપણા છોટાઉદેપુર 137 વિધાનસભાના ઇન્ચાર્જ વિનુભાઈ રાઠવા તેમજ આપણા છોટાઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ શ્રી તેમજ આપણી સાથે વિવિધ પ્રકારની જવાબદારીઓ મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ બીજા પણ પ્રકારના જે જવાબદારી આપણી વચ્ચે સંભાળી રહ્યા છે અને એ આપણી સાથે મંચસ્થ સ્ટેજ પર બિરાજમાન છે। સૌ મિત્રો, કાર્યકર્તાઓ તેમજ મીડિયા મિત્રો, મીડિયાના તમામ મિત્રો, આજની આ ગુજરાત જોડો જાહેર જે સભા છે, હવે બીજું તો આપણે શું કહીએ, આપણે અત્યાર સુધી તો બીજે ભારત માતાની જય કરતા હતા। हम दिन चार रहे ना, हम दिन चार रहे ना, माँ तेरा वैभव अमर रहे। આ એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના છે, RSS ની, એના એક આ લીટીઓ છે, તે બોલ છે, બરાબર। તેમજ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વર્ષોથી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા દિવસો હું જવાબદારી સંભાળી તેમજ બીજી ટર્મમાં હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ખૂબ મોટી સંખ્યામાં અમને એવું હતું કે આ વરસાદનો સમય છે, ચૈતરભાઈને ફોન પણ કર્યા, મેં કીધું ચૈતરભાઈ જરા ઉતાવળ રાખજો, પણ અહીંયા તો ચૈતરભાઈનું નામ જ કાપી છે। પબ્લિક ગમે તેવા સંજોગો, વાદળ હોય, વરસાદ હોય, તડકો હોય, ગમે ત્યારે હોય, પણ ચૈતરભાઈને સાંભળવા માટે લોકો 12-10 કલાક લોકો ઉભા રહેતા હોય છે। અહીં તો થોડા પ્રચાર પ્રસારનો માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમો આપે, એટલે બીજા અમુક લોકો તો ચૈતરભાઈ 10 વાગ્યાના આવી ગયા અહીંયા ગ્રાઉન્ડ પર। તો
મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટાઉદેપુરના જિલ્લા માટે કે છોટાઉદેપુરના તાલુકાઓના કે શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઊભા થતા હોય છે, ઘણી વખત ચૂંટાયેલી પાંખોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે, પણ ક્યારેય આપણું સાંભળવા માટે તૈયાર નથી. પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક બનાવી રાખી દીધો છે, કારણ કે જય જોહાર બોલો ત્યારે પણ આપણા કાનના પડદા ફાટી જાય છે. આ લોકો માટે ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાઓ જે લોકો છે એ લોકોને આજે પણ કહી જાય જય જોહાર બોલો કે જય આદિવાસી બોલો, ત્યારે આ લોકોના કાનના પડદા ફાટી જાય છે. એટલા માટે હું કહું કે તમે આદિવાસી સમાજ માટે કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી? તમને અમુક જગ્યાઓ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે આપણો સમાજ તમને પહોંચાડતો હોય ત્યારે તમે સમાજની પડખે ઉભા રહેવા માટે કેમ તમે શરમ અનુભવો છો? મારે આ કહેવું છે. આજે ભારત નદીનો બ્રિજ હોય, છેલ્લા 3 વર્ષથી કોઈ તમે ભારત નદીનો બ્રિજ તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલી પાંખ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. અને આ લોકો માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાઈ દેવાના છે. અને પાછલા બારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે. આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે. અને આ લોકોને આપણે જોવાના હોય, મુસ્લિમ લોકોના જોવાના હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાના હોય, આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ લોકોએ શું કરે છે? એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે. એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો, તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડૂબાડવાની આરે છો તમે. એટલા માટે કહે કે ખરેખર તમે જો લાગણી હોય તો સમાજ માટે જો હોય ત્યારે તમે આ બ્રિજ માટે કેમ નથી બોલ્યા? પુણ્યવટ એકલવ્ય મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને 20 કરોડથી વધારે ફળવાતું હોય છે, પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બીજા બધા શાસકો મને આપ્યો છે ને હંમેશા આપતા આવે છે, પણ ક્યારેક એવી બનાવ બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી દેશે. અને હર હંમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યું જ છે. અને આ લોકોએ જ્યારે જ્યારે સમાજના પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહાર કે જય આદિવાસી કે આ નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કાનના પડદા તમને કેમ ફાટી જાય છે? કેમ તમને આદિવાસી સમાજ વાળો નથી? પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે. આપણે જ અહીંયાની વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે. ત્યારે જ્યારે આપણા લોકોએ જ્યારે વોટ લેવા આવીએ, આ લોકો જ્યારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલો ખરો કે ગામના કોઈ વડીલ કે લેખિતમાં અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામલાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામોથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને કે નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટ આપજો, પણ આપણા રેશન કાર્ડનું અનાજ લેવાનું હોય કે પછી KYC કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે કે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડપંપ લેવા જાય, કોઈ RCC રોડ લેવા જાય, કોઈ કોઝવે લેવા જાય ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે. કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા? કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજી હજુરી તમે પગે પડી જાઓ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન તક ઉપાડવા કે 2 મિનિટ મળવા માટે એમના માટે સમય નથી. અને એકબીજાને સાયકોલોજી ધમકી આલીને કે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે, જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું. પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના જ છે ભાઈ, બરાબર? એટલે ગમે ત્યારે કઈ એવું થાય ત્યારે સમાજને પણ સાથ સહકાર આપજો. આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને સ્મશાન સુધી પણ સપોર્ટ કરશે. પણ કોઈ પણ પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી, અન્ય કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે પછી કોઈ બીજી પાર્ટી, ત્યારે તમને મતદાન સુધી સાથ સહકાર આપશે. પણ આદિવાસી સમાજ તમને 12મા 13મું હવા મહિનાનું ભજન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શુભ પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઊભો છે. અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાના પાટિયાની પણ અરજી તો અમારું નામ
ખૂબ લાંબી બધી ભવિષ્યમાં બધી વાતો કરીશું. આપણે નાનકડી સભાઓ કરીશું. ટાઈમ ઓછો છે, સમય ઓછો છે અને ખૂબ બધા ખેડૂતો, બધા ખેતીનો સમય છે, વત્તા વરસાદ વચ્ચે આવી ગયો છે, તો ઘણા એવા લોકો પોતાનું કામ છોડીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. તો એ બદલ સૌ મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાછા કરીશું. અસ્તુ ભારત માતા કી જય. જય જય જવાહર. ફરી એક વખત બે હાથની મુઠ્ઠી વાળીને ભારત માતાની જય જવાહર બને છે. બે હાથની મુઠ્ઠી વાળો ભારત માતા કી વંદે વંદે જય જય જવાહર. જય જય જવાહર. અસ્તુ ભારત માતા કી જય. આજ રોજ અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા, કોઈ પૂર્વ સરપંચ છે, કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે, કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે, એવા સરપંચો સાથે 7,000થી વધારે સંખ્યા. આજે વરસાદ જો આ કાર્યક્રમમાં જો વિઘ્ન ના હોત તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાત, હજી પણ આગળ રોડ સુધી. ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા, જે દાહોદમાંથી જે અહીંયા એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા, એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા, પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા. એ મને ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ. માન લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી. એસએફ હાઈસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય, આજ દિન સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. એવા પુણ્યવાટ એકલવ્ય મોડેલ હોય છે, ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે. આ વસ્તુ અમે માન્ય નેતાઓશ્રીને, મેં મારી પાર્ટીના નેતાઓશ્રીને કીધું, પરંતુ ક્યારે એ લોકોએ મારી વાતને સાઈડ લાઈન જ કરી અને હર હંમેશ મને મારી વાતથી અલગ જ પાડવાનું આ લોકોએ સંગઠન દ્વારા મને કર્યું. એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી. એમાં તો સાબિત કરવાની શું જરૂર છે? દાહોદમાં નજીકમાં તો સાબિત થઈ ગયું છે, હવે એનાથી વિશેષ તો વળી કેવી સાબિત? અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે. જ્યાં સુધી ભાજપ વાળા કોંગ્રેસમાં જાય, કોંગ્રેસ વાળા ભાજપમાં જાય, પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે. તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય, દિન પ્રતિદિન આ આમ આદમી પાર્ટીનો દરેક જગ્યાએ એનો ગ્રાફ વધતો જાય છે. ના, હું એવી કોઈ શરત સાથે જોડાયો નથી. હું માત્ર ને માત્ર સામાજિક કાર્ય કરીશ, બધા પાર્ટીને આગળ વધારવાનું કાર્ય કરીશ. એ અમારા સંગઠનનો વિષય છે. સંગઠન બાદ સંગઠનાત્મક ચર્ચાઓ ઘણી થતી હોય છે. તરત જ ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી કે તરત જ કોઈને ઝબ્બા પકડો અને પગે પડો એટલે તેને ટિકિટ મળી જાય, એવું અહીંયા નથી. સંગઠનાત્મક ચર્ચાઓ બાદ જેનો નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટી સામે મારે પ્રહાર નથી કરવો, મારે પ્રહાર કરવાનો છે સરકાર સામે. સરકાર સામે મારે પ્રહાર કરવાનો છે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમે ખુલ્લેઆમ મેદાનમાં, ઘણી વખત તમે મીડિયાના મિત્રો જોયો જ છે, મને અવાજ ઉઠાવતા મને તમે લગભગ બધી જગ્યાએ જોયો તો તમે મને સાથ સહકાર આપ્યો છે. એ રીતે અમે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં અમારી ટીમ સાથે અમે એનો જવાબ આપીશું. એ રીતે દિલ્હીમાં બી દિલ્હીમાં પણ એક કેન્દ્રમાં પાર્લામેન્ટના સભ્ય છે મનીષભાઈ કરીને, એને પણ આરએસએસની નીતિ બોલી, મને આવડે છે તો બોલ્યા. રાષ્ટ્રભાવના હેતુસર અમે કામ કરવા માંગીએ છીએ. અમે એવું કોઈ ભારતને નુકસાન થાય કે સમાજને નુકસાન થાય એના માટે અમે કાર્ય નથી કરવાનું. એવા ઘણા કાર્યકર્તા છે, માન્ય શંકરસિંહ વાઘેલા છે, આજે પણ આરએસએસ ના કાર્યકર્તા છે. જરૂરી નથી કે આરએસએસ હોય એ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા હોય એવું જરૂરી નથી. આરએસએસ ના ઘણા એવા ઈમાનદાર લોકો પણ છે જે પોલીસ સરકાર સામે પણ બોલી શકે છે. જ્યારે વાકેફ ભારતીય જનતા પાર્ટી સરકાર શંકરસિંહ વાઘેલાને જો મોકૂફ ફાવટ નહીં આવી ત્યારે એ પણ ખિલાફ ગયા છે, એવું જરૂરી નથી. જનતા પાર્ટીમાં એક એવા વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું જેનો સમગ્ર ઉદયપુર તાલુકો એનો વિરોધ કરતો, સંગઠનમાં પણ વિરોધ થતો હોય છે અને ચૂંટાયેલી પાંખો પણ વિરોધ કરતા હોય છે. પણ જી હજૂરી કરવાના કારણે અમુક લોકોને જ્યારે મેન્ડેટ મળ્યું ત્યારે અમે બધા ભેગા થઈને, ઘણા એવા સદસ્યો હતા, એ સદસ્યો લઈને અમે એમની સામે અમે રહ્યા અને એ મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ અમે એ વિજેતા થયા હતા. તાલુકા પંચાયત પ્રમુખને પણ હતું.
આગામી દિવસોમાં અમારે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ધ્યાન આપવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ધ્યાન આપવાનું છે. આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ખાતે જનસભા મળી. આ જનસભામાં અહીંના તમામ આગેવાનો અને તમામ લોકો હાજર રહ્યા. ખાસ કરીને આ વિસ્તારના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, હાલના છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ રાઠવા અને એમના 7,000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને આવનારા દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં એની જનતાને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો અનુભવ થયો છે, એને અહીંથી નાબૂદ કરવા માટે અમે સૌ સાથે મળીને પરિવર્તનની યાત્રામાં આગળ વધીશું. અને આવનારા દિવસોમાં છોટાઉદેપુર તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ આગેવાનો ચૂંટણીઓ લડશે અને તમામ પ્રકારની મહેનત કરીને તમામ તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને એવા અમે સૌ સાથે મળીને પ્રયાસો કરીશું. આજે રાજેશભાઈ જે જોડાયા છે, જેમના જોડાવાથી છોટાઉદેપુર જિલ્લામાં એક યુવાઓમાં જોમ અને જુસ્સો આવ્યો છે. પોતે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં હતા અને પોતાના નેતાઓને એમણે વરવી વાસ્તવિકતા બતાવી કે ભાઈ અહીંયા ભ્રષ્ટાચાર થાય છે, બહારની એજન્સીઓ, ગુજરાત પેટર્ન હોય, એટીવીટી હોય, મનરેગા હોય, નલ સે જલ હોય, એમાં કૌભાંડો કરે છે. અને એમનો અવાજ દબાવવા માટે એ લોકોએ ઘણીવાર પ્રયત્નો કર્યા, પણ એમને લોક સેવા કરવા અને લોકહિતના કાર્ય કરવાનો એમનો ઉત્સાહ છે. એમના જોડાવાથી અમારી ટીમ ખૂબ સારી મજબૂત બની છે અને આવનારા દિવસોમાં સાથે રહીને આગળ વધીશું. આવનારી તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે, સ્થાનિક લેવલના જેટલાઓ પણ નેતાઓ છે એમણે જ અહીંથી લડવાનું છે. અને જે તે વખતે અમે બધા સાથે બેસીશું અને એકબીજાની સહમતિથી ઉમેદવાર નક્કી કરીશું અને એમને જીતાવવા માટે અમે બધા તન મન ધનથી અહીંયા કામે લાગીશું. ત્યારે અમારો હાલનો ટાર્ગેટ તાલુકા પંચાયતો તમામ અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ જીતવાની છે. સાથે સાથે આજે રાજેશભાઈ અમારી સાથે જોડાયા છે. કામની રાજનીતિ એમણે જોઈ. તમામ કોંગ્રેસના, તમામ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા એવા ઘણા સાથીઓ ઈચ્છા રાખે છે કે અમારે લોકોના કામ કરવા છે. એવા તમામ લોકો આવનારા દિવસોમાં રાજેશભાઈ છે, રાધિકાબેન રાઠવા છે, વિનુભાઈ રાઠવા છે, એમની આગેવાનીમાં જોડાશે અને પરિવર્તનની દિશા આવનારા દિવસોમાં આગળ વધે અને અહીં પરિવર્તન આવે એવી અમને આશા અને અપેક્ષા છે. ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને અધ્યક્ષ બનાવવામાં આવે અને પ્રભારી મંત્રી બહારની એજન્સીઓ પર 10% ટકાવારીઓ લઈને એમને બારોબાર એજન્સીઓ આપે અને અહીંના ચૂંટાયેલા તાલુકાના સભ્યને, જિલ્લાના સભ્યને, સરપંચોને કોઈ પૂછવામાં ના આવે તો સ્વાભાવિકપણે રાજેશભાઈ જેવા ઘણા લોકો અંદર મૂંઝવાતા હતા, છતાં રાજેશભાઈ તો ઘણીવાર એમની સામે ચળવળ ચલાવી કે ભાઈ આવું તો ના ચાલે, અમે ચૂંટાયેલા છે, લોકો અમારા પર કામો લઈને આવે ને અમારા કામો નથી થતા અને નેતાઓ બહારની એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને, એનજીઓને કામો આપે એની સામે લડ્યા છે. ત્યારે અમારી લડત એ દિશા તરફ જ છે. આવનારા દિવસોમાં તમે જોઈ શકો છો, અહીંયા ડીએમએ ફંડ હોય, અહીંનું ખાણ ખનીજ વિભાગની રેતી ચોરી હોય કે આ વિસ્તારમાં હાપેશ્વર યોજના હોય કે નલ સે જલ યોજના હોય કે જેતપુરથી છોટાઉદેપુરના બ્રિજનું કામ હોય, તમામ મોરચે અમે બધા જ લોકો સાથે મળીને સરકાર સામે ઉતરીશું અને છોટાઉદેપુરની જિલ્લાની જનતાને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો ડાયરેક્ટ મળે એવા અમે તમામ પ્રયાસો કરીશું. છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હશે, બોડેલીમાં નકલી સિંચાઈની આખી કચેરી પકડાઈ, મનરેગાનું કૌભાંડ પકડાયું, બચુભાઈ ખાબડની તપાસ ચાલતી હતી પણ એમના છોકરાઓના નામ આવ્યા, એમાં છોટાઉદેપુરમાં બંધ થઈ. આ વિસ્તારમાં ડીએમએ ફંડમાં બારોબાર કૌભાંડો થાય છે. આ વિસ્તારમાં તમે જોયું હશે, નલ સે જલમાં એટલા બધા કૌભાંડો છે. ખાણ ખનીજ વિભાગ અમારો ખેડૂત એક ટ્રેક્ટર ભરીને રેતી લેવા જાય એના પર કેસ કરે છે અને આ લીજોમાં હજારો ટન રેતી રાતોરાત ઉલેચાઈ જાય છે. તો અમારી લડાઈ અનુસૂચિ 5 અને પૈસા એક આ વિસ્તારમાં લાગુ હોય, સ્થાનિક લોકોને, સ્થાનિક ગ્રામ પંચાયતોને બારોબાર કામ મળે અને સ્થાનિક ગ્રામ પંચાયતોને પૂછીને ગ્રાન્ટ વાપરવામાં આવે એ દિશામાં અમે આવનાર દિવસોમાં આગળ જઈશું. અમે આવનારા દિવસોમાં ત્યાંના આગેવાનોની જે સમિતિ છે એની સાથે મીટિંગ અમે લેવાના છે અને અમારે એમના માટે, એમના રક્ષણ માટે અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું. અને જે પણ સરકાર અહીંયા પ્રોજેક્ટો લાવવાની વાત કરે છે એમને એક પણ ઇંચ જમીન આ વિસ્તારની હવે અમે આપવા માંગતા નથી. ચોક્કસ અમે ચળવળ હાથ ધરીશું. તમે જે પ્રકારે જોયું હશે, આ જ ગામની એકલવ્ય મોડલ શાળામાં મેં મુલાકાત લીધી હતી
અને તમામ શિક્ષકો હિન્દી ભાષી હતા. યુપીના એક જ કોલેજના બધાની ભરતી થઈ, ત્યારે પણ અમારે સરકારને જવાબ આપવો પડ્યો, સરકારના મંત્રીશ્રી આવવું પડ્યું અને ખુલાસો આપવો પડ્યો. એ જ પ્રકારે સિવિલ હોસ્પિટલમાં અમે ગયા, ત્યાં અમે ડોક્ટરોની માંગો કરી, સાધનોની માંગ કરી, એમની સરકારે મંજૂર કરવું પડ્યું. તો અમારી ટીમ એ જ કામ કરશે, આ લોકોના હિતના અમારા કામો હશે. જ્યારે જે પણ લાંચનો બનાવ અહીંયા બન્યો છે, જેમણે પણ શિક્ષકની ભરતીમાં અહીં લાંચ લીધી છે, ત્યારે એમની જો તટસ્થ અને ઊંડી તપાસ કરવામાં આવશે, તેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓના નામ બહાર આવવાના છે. એના લીધે તપાસ દબાયેલી છે, પણ આવનારા દિવસોમાં એને ખુલ્લા પાડવાનું કામ અમારી તમામ ટીમ સાથે રહીને કરીશું. રાજેશ રાઠવાએ કહ્યું કે માત્ર આદિવાસી વિસ્તારના વિકાસ માટે આજે જે ભ્રષ્ટાચાર થતો હતો તે કામોની સામે અમે અવાજ ઉપાડીશું. છોટા ઉદેપુર મેદાનમાંથી આપના નારા ગુંજી ઉઠ્યા, ભાજપ છોડો, ગુજરાત જોડો. અને પહેલીવાર આદિવાસી પટ્ટામાં ભાજપના મજબૂત નેતાઓ આપની સાથે આવ્યા છે. આ સંકેત છે કે દિશા બદલાવા જઈ રહી છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.